આજે આપણે ધોરણ 9 નું ચેપ્ટર નંબર 8 ગતિ લેક્ચર નંબર 5 ભણી રહ્યા છીએ, જેની અંદર આપણે આલેખ ઉપરથી સમજણ આપવાની છે. તો આલેખ તો આપણે ભણી ગયા છીએ કે x અક્ષ હોય, y અક્ષ હોય, ઉગમ બિંદુ હોય. એ આલેખ વિશેની પ્રાથમિક માહિતી છે, એટલે એ આપણે સમજાવતા નથી. એના પછી આગળ છે અંતર, સમયના આલેખના ઉપયોગો. આવું લખ્યું છે, અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો, અને વિરુદ્ધ પણ બોલાય, એટલે અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો. પહેલો ઉપયોગ આપણે લખેલો છે અંદર કે ગતિના પ્રકાર વિશે જાણી શકાય છે કે પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે છે, તેના વિશે માહિતી મેળવી શકાય છે. બીજું કે પદાર્થનું અંદાજિત સ્થાન નક્કી કરી શકાય છે. પદાર્થનું અંદાજિત સ્થાન નક્કી કરી શકાય છે. અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી સુરેખાનો ઢાળ શોધી પદાર્થની ઝડપ શોધી શકાય છે. અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થના ઝડપની સરખામણી કરી શકાય છે. પછી એક જ આલેખ પત્ર પર સીધા રસ્તા પર, એક જ આલેખ પત્ર પર સીધા રસ્તા પર જુદી જુદી ઝડપે ગતિ કરતો પદાર્થ ક્યાં અને ક્યારે મળશે તેના વિશેની માહિતી મેળવી શકાય છે. છેલ્લો મુદ્દો, એક જ આલેખ પત્ર પર સીધા રસ્તા પર ગતિ કરતો પદાર્થ જુદી જુદી ઝડપે ગતિ કરતો પદાર્થ ક્યાં અને ક્યારે મળશે તેના વિશેની માહિતી મેળવી શકાય છે. આ 2 માર્ક્સનો પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પૂછાયેલો. જેમ અંતર વિરુદ્ધ સમય હતો એમ વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો. તો પહેલું, વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થ નિયમિત ગતિ કરશે કે અનિયમિત ગતિ કરે તેના વિશેની માહિતી મેળવી શકાય છે. વેગના મૂલ્યમાં થતા ફેરફાર વિશેની માહિતી મેળવી શકાય છે. આખું વાક્ય આવું છે, વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થના વેગના મૂલ્યમાં થતા ફેરફાર વિશે માહિતી મેળવી શકાય છે. આલેખ દ્વારા ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એ જ પદાર્થ દ્વારા કપાયેલું અંતર સૂચવે છે. આલેખ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ, આપણે આલેખ દોર્યો છે તો આ જે ભાગ જે છે એટલો એ એનું અંતર સૂચવે છે. બે પદાર્થોના વેગના મૂલ્યોની સરખામણી કરી શકાય છે. આ વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો થયા. આ પણ 2 માર્ક્સનો પ્રશ્ન છે. હવે છે ગતિ અથવા નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. આપણી પાસે 3 સમીકરણ છે. ગતિ અથવા નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. જ્યારે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે છે ત્યારે, એટલે પદાર્થ ક્યારે સુરેખ પથ હોવો જોઈએ અને અચળ પ્રવેગી ગતિ કરતો હોવો જોઈએ, ત્યારે વેગ, પ્રવેગ અને અંતર ને દર્શાવતા સમીકરણને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ કહે છે. એટલે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણમાં કોણ હશે? વેગ હશે, પ્રવેગ હશે અને અંતર હશે. દર્શાવતા સમીકરણને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ કહે છે. હવે 3 સમીકરણ છે. એમાં પહેલું છે વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ. વેગ અને સંબંધ વચ્ચે
વેગ અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ, તો v બરાબર u પ્લસ at. અંતર અને સમય s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. અને અંતર અને વેગ તો 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. હવે આની અંદર આપણને બધાને ખ્યાલ જ છે કે જો v છે એ અંતિમ વેગ છે, આ જે u છે પ્રારંભિક વેગ છે, એ એટલે પ્રવેગ કહેવાય, t એટલે સમય કહેવાય, s એટલે અંતર કહેવાય, સ્થાનાંતર કહી શકાય, આ u એટલે પ્રારંભિક વેગ સમય પ્રવેગ સમય. એટલે આ બધાની અંદર વેગ પ્રવેગ અંતર વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે, એટલા માટે એને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ કહે છે. એમાંથી આપણે વારાફરતી સૂત્ર તારવવાનું છે, એટલે આપણે અત્યારે આ સૂત્ર તારવી રહ્યા છીએ, આ 1 નંબરનું. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v બરાબર u પ્લસ at તારવો. આપણે આલેખ દોરેલો છે, હું સમજાવી દઉં. આલેખની અંદર આ સમય અક્ષ છે, આ વેગ અક્ષ છે, જેને આપણે અહીંયા x અક્ષ પણ કહીએ તો y અક્ષ કહેવાય. એટલે x અક્ષ તરીકે સમય અક્ષ છે, y અક્ષ તરીકે વેગ અક્ષ છે. પદાર્થનું પ્રારંભિક સ્થાન u છે, ત્યાંથી એ અચળ પ્રવેગી ગતિ કરીને સ્થાન b ઉપર આવે, એટલે અહીંયા એનો વેગ u છે, અંતિમ વેગ એનો v છે. પણ જ્યારે આપણે આવી રીતે લખીએ ત્યારે આપણે એને વેગ જોતો હોય તો વેગ અક્ષ ઉપર જવાય, એટલે અહીંયા આપણે u લખ્યો છે. એવી જ રીતે અહીંયાથી આ વેગ અક્ષ ઉપર લંબ દોરીએ તો v આપણને અહીંયા મળે. એવી જ રીતે સમય જોઈએ કે u એટલે પ્રારંભિક વેગ u હતો, સ્થાન a ઉપર હતો, ત્યારે t અહીંયા આપણે 0 લઈએ. જ્યારે b સ્થાન ઉપર આવે છે ત્યારે એનો સમય લઈએ તો t એટલે t સમય હતો. વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. આલેખ પરથી પ્રારંભિક વેગ u એટલે બિંદુ a, અંતિમ વેગ v એટલે અંતિમ વેગ અહીંયા આવે b ઉપર છે, વેગ એ જેટલા અચળ પ્રવેગથી વધે છે, એનો વેગ છે એ જેટલા અચળ દરે શું થાય વધે છે. આલેખ પરથી પ્રારંભિક વેગ oa, પ્રારંભિક વેગ એટલે આટલો કહેવાય, એટલે અહીંયાથી આ બાદ કરવું પડે, ઉપરનામાંથી નીચેનું બાદ કરો તો u - 0, તો કહેવાય શું, તો u જ કહેવાય. અંતિમ વેગ bc, આ bc, પણ વેગ જોતો હોય તો વેગ અક્ષ ઉપર જવું પડે, એટલે v - 0 તો કહેવાય v. સમય oc એટલે સમય oc, t - 0 તો એને કહેવાય t. હવે OC ને સમાંતર રેખા, આ OC છે અને સમાંતર રેખા આપણે દોરી છે, એનું નામ છે AD દોરે, બરાબર. એના પછી કે આલેખ ઉપરથી સ્પષ્ટ છે કે BC છે, BC આખું, તો એના બે ટુકડા કહેવાય, એટલે આપણે આવું લખી શકીએ કે BD પ્લસ DC. હવે BC બરાબર BD લખું પ્લસ આ DC છે તો એટલો ને એટલો આ AO છે અથવા OA કહેવાય, તો અહીંયા હું લખું OA. હવે આ બધાની કિંમત મૂકો. BC, જો BC અહીંયા લખેલો છે એની કિંમત છે V, BD ની નથી, શોધવાની છે. OA ની U. આ BD ને હું કરતા બનાવું તો U ને આ બાજુ મોકલું તો પ્લસ છે તો માઇનસ થઈ જશે, તો BD બરાબર V - U. અને આપણું સમીકરણ નંબર 1. આ સેના ઉપરથી સમજાવ્યું તો કે BC છે, આ બે ટુકડા છે, આ ટુકડાની જગ્યાએ આ મૂક્યો એટલે OA ની કિંમત આપણે U મૂકી અને V મૂકીને BD એમનો એમ રાખ્યો, એટલે BD આપણું બન્યું V - U. હવે આપણે પ્રવેગ વિશે જાણીએ છીએ કે પ્રવેગ બરાબર શું કહેવાય, તો પ્રવેગ બરાબર A. ઉપર આપણે એના સૂત્રમાં લખતા હતા વેગમાં થતો ફેરફાર અને છેદમાં લખતા હતા સમય, તો એ બરાબર. હવે વેગમાં થતો ફેરફાર તો પ્રારંભિક વેગ થી અંતિમ વેગ આટલો જ છે, એટલે આવી રહ્યો, એને શું કહીએ છીએ તો કે BD કહેવાય. સમય તો આપણે T કહીએ છીએ, બરાબર. અને સમય એમને પણ તમારે પેલા લખવો હોય તો આ લખાય
અહીંયા એ પણ લખી શકાય કે ઓસી લખો. હજુ એક સ્ટેપ થાય ને પછી તમે એની કિંમત મૂકો કે બીડી હવે આ ઓસી જગ્યાએ આપણે ટી લખીએ તો આ ટી છે એની બાજુમાં જતા રહે તો માટે બીડી બરાબર એટી. આને આપી દો નંબર 2. પહેલું અને બીજું સમીકરણમાં ડાબી બાજુ બંનેમાં સરખી છે બીડી તો જમણી બાજુને સરખાવાય તો 1 અને 2 પરથી આપણે આ બંનેને સરખાવો તો v - u બરાબર 80. હવે આપણું પેલું સમીકરણ જુઓ v જોતો જ એટલે u ને આપણે પેલી બાજુ લઈ જાવ તો v = u + 80. આપણે જે જોઈતો તો એ સમીકરણ મળી ગયું. આપણે જોઈતો તો v = u + 80 એટલે v = u + 80 સમીકરણ આપણને મળી ગયું.